સમાચારમાં હવે આગળ વધીએ વડોદરાથી સમાચાર ગેરકાયદેસર માટી ખનન દરમિયાન દુર્ઘટના બની છે। ભેખડ ધસી પડતા બે કામદારના મોત થયા છે। ડેસર તાલુકાના જૂના શિહોરા ગામની ઘટના। હિટાચી ઓપરેટર અને ટ્રક ક્લીનર માટી નીચે દટાયા। ઘટના બાદ ખનન સાથે જોડાયેલા લોકો ફરાર થવાનો આરોપ। ઘાયલોને સમયસર સારવાર ન મળ્યાના ગંભીર આરોપ। મૃતકોના પરિવારજનોએ જવાબદારો સામે કાર્યવાહી કરવા માંગ કરી છે। ડેસર પોલીસ દ્વારા સમગ્ર મામલે તપાસ શરૂ કરવામાં આવી છે। સંવાદદાતા હાર્દિક જોડાઈ ગયા છે વધુ જાણકારી સાથે। હાર્દિક, શું ઘટના બની? બિલકુલ થી જો ડેસર તાલુકાની વાત કરીએ તો ડેસર તાલુકો અને આસપાસ એટલે કે નદી કાંઠાના જે વિસ્તાર છે અત્યારે મોટી માત્રામાં રેતી ખનન અને માટી ખનન જે છે તે લાંબા સમયથી ચાલી રહ્યું છે અને આ ખનનના કારણે જે છે તે બે નિર્દોષ લોકોના જીવ જે છે તે ગયા છે। હિટાચી ઓપરેટર અને ટ્રક ક્લીનર જે છે તેઓ માટી નીચે દટાઈ ગયા હતા। આ કામગીરી ચાલી રહી હતી દરમિયાન અચાનક જે છે તે ભેખડ ધસી પડી હતી અને ભેખડ ધસી પડતાની સાથે જે દ્રશ્યોમાં જોઈ શકાય છે કે બે કામદારો દટાઈ ગયા અને એમના કરુણ મોત થયા છે। હિટાચી મશીન પણ જોઈ શકાય છે અને એક ડમ્પર પણ જોઈ શકાય છે કે બંને વાહનો જે છે તે પણ માટી નીચે દટાઈ ગયા છે। આક્ષેપ એવા કરવામાં આવી રહ્યા છે કે જે લોકો ઇજાગ્રસ્ત થયા તે સમયે તેમને સમયસર સારવાર આપવામાં ના આવી અને તેઓ ગંભીર હાલતમાં હતા ત્યારે તેમને ત્યાં જ પડતા મૂકી દેવામાં આવ્યા અને સમયસર સારવાર ન મળવાના કારણે તેઓ જે છે તે મોતને ભેટ્યા છે। અત્યારે જે ડેસર પોલીસ જે છે તે સ્થળ પર પહોંચી છે અને ડેસર પોલીસ દ્વારા સમગ્ર મામલે તપાસ જે છે તે કરવામાં આવી રહી છે। આ જે ઘટના ઘટી એના કારણે જે ખનીજ માફિયાઓ જે છે તેઓ જે છે કઈ હદે બેફામ બન્યા છે તેનો અંદાજો લગાવી શકાય છે અને ખાણ ખનીજ વિભાગના જે 4 હાથ આ માફિયાઓ પર છે એના કારણે જે માફિયાઓ બેફામ બન્યા છે અને આ રીતે નિર્દોષ લોકોના જીવ જે છે તે જઈ રહ્યા છે। દીપા, આભાર હાર્દિક જાણકારી આપવા માટે। કલોલના સાંતેજ વિસ્તારમાં આવેલી ફેથ વેક્સ ફેક્ટરીમાં ભયાનક આગની ઘટનામાં એકનું મોત થયું છે। આગ બાદ કુલિંગ પ્રક્રિયા દરમિયાન એક કર્મચારીનો મૃતદેહ મળી આવતા ઘટનાએ ગંભીર વળાંક લીધો। નોંધનીય છે કે આગ એટલી વિકરાળ બની હતી કે ફાયર વિભાગે તેને મેજર કોલ જાહેર કર્યો હતો। ગાંધીનગર, અમદાવાદ અને કડીથી ફાયર બ્રિગેડની ટીમો તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી હતી અને આગ પર કાબુ મેળવવામાં સફળ રહી। પ્રાથમિક માહિતી મુજબ ફેક્ટરીમાં દિવસની શિફ્ટમાં 20 અને નાઇટ શિફ્ટમાં 15 કર્મચારીઓ કામ કરતા હતા, જે દરમિયાન આગ લાગતા 3 ઇજાગ્રસ્ત થયા, જ્યારે એક કર્મચારી ત્યારે મળી આવ્યો ન હતો, જેનો આજે મૃતદેહ મળી આવ્યો છે। મૃતક સની ઉત્તર પ્રદેશનો રહેવાસી હતો અને કંપનીમાં આસિસ્ટન્ટ ઓપરેટર તરીકે ફરજ બજાવતો હતો। અહીંયા ગઈકાલે બ્રિગેડ કોલ જેવું જ હતું। ટોટલ કંઈક 42 જણનો સ્ટાફ હતો અને 12-13 ગાડીઓ હતી। ગઈકાલ રાતથી આગ પર કાબૂ કરવાનો પ્રયત્ન થઈ રહ્યો હતો। અત્યારે સવારે જ્યારે અમે આવ્યા ત્યારે પણ આગ થોડી હતી તો આગ કંટ્રોલ કરી એ દરમિયાન સવારે ફાયર ફાઇટિંગ કરતી વખતે એક બોડી મળી હતી અને એમને પૂછતાછ કરતાં એમણે કીધું હતું કે ગઈકાલે કંઈક એક માણસ આ મિસિંગ છે। એ મિસિંગ માણસ જે સની કહે છે, ઉંમર વર્ષ 19 વર્ષનો હતો, એમની બોડી અત્યારે મળેલી છે। 3:30 बजे बिल्डिंग का काम चल रहा था। बिल्डिंग के कारण से आग लग गई। ऐसा वो 20 फुट के ऊपर थे। 3 लोग तो कूद गए। एक कूदा, उसमें निकल नहीं पाया। यूपी का है, सनी नाम है। और क्या करता था यहाँ पे? यहाँ मेंटेनेंस में था जो जिसके ऑपरेटर ने बोला मुझे चाहिए, उसको लेके देते थे। અમદાવાદ નજીક સાંતેજમાં કેમિકલ બનાવતી એક કંપનીમાં ગઈકાલે સાંજે આગની ઘટના બની હતી। આગ એટલી વિકરાળ હતી કે ફાયર બ્રિગેડે પણ બ્રિગેડ કોલ જાહેર કરવો પડ્યો હતો અને અમદાવાદથી પણ મોટી માત્રામાં ફાયર ટેન્કર અને ફાયરની ગાડીઓ જે છે તે મંગાવવી પડી હતી। 42 જેટલા ફાયરના જવાનોનો સ્ટાફ જે છે તે અહીંયા પહોંચ્યો હતો અને મોટી માત્રામાં ફાયરને ટેન્કર અને ગાડીઓ અહીંયા આવી અને આગ બુઝાવવાના પ્રયાસ કરવામાં આવી રહ્યા હતા। આખી રાત જે છે તે આગ બુઝાવવાની પ્રક્રિયા કરવામાં આવી અને વહેલી સવારે જે છે તે આગ ઉપર કાબુ મેળવી લેવાયો છે। આ ઘટનામાં 3 જેટલા કર્મચારીઓ જે છે તેઓ અહીંયા જે કામ કરતા હશે તેઓ ઇન્જર્ડ થયા હતા। તેઓને અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે। બીજી મહત્વની વાત એ છે કે આજે સવારે જ્યારે કુલિંગની પ્રક્રિયા ચાલી રહી હતી ત્યારે ફાયર બ્રિગેડને એક અહીંયા કર્મચારીની ડેડ બોડી પણ મળી આવી છે, જેનું નામ સની હોવાનું જાણવા મળ્યું છે। તે ઉત્તર પ્રદેશનો રહેવાસી છે અને અહીંયા આસિસ્ટન્ટ ઓપરેટરનું કામ કરતો હતો તેવી પણ વિગત સામે આવી છે। અત્યારે આગ ઉપર કાબુ મેળવી લેવાયો છે। જોકે આગ કયા કારણોસર લાગી તે તપાસનો વિષય છે અને હાલ ફાયર બ્રિગેડે આગ ઉપર કાબુ મેળવી લીધો છે અને કુલિંગની પ્રક્રિયા કરવામાં આવી રહી છે। કેમેરામેન શૈનિક મહેતા સાથે સંજય ટાંક, ન્યૂઝ 18 ગુજરાતી, અમદાવાદ। હવે આગળ વાત પેટ્રોલ ડીઝલના વધતા ભાવ વિશે।
પેટ્રોલ ડીઝલના ભાવ વધતા રાજકોટવાસીઓ પણ ચિંતામાં મુકાયા છે. ખાસ કરીને નોકરિયાત વર્ગને મુશ્કેલી ઊભી થઈ છે. જો કે લોકોએ ઈંધણ બચાવવાની પહેલને પણ સ્વીકારી છે. હવે પેટ્રોલ ડીઝલના ભાવ વધવાથી મોંઘવારી તો વધે છે અને આમ લોકોની પરેશાનીઓ થોડીક વધી ગઈ છે. પરિસ્થિતિ તો ન હોય ને ભાઈ, અમારે રોજે રોજ જવાનું હોય નોકરી માટે. એક દી આ ભાવ હોય તો અમારે રોજનું 200 રૂપિયાનું પેટ્રોલ નાખવું પડે છે ભાઈ. નાના માણસોને વધારે તકલીફ પડે ને આમાં. ઘણી બધી મુશ્કેલી થાય છે ભાઈ. અમારે તો નોકરી એ કરવાની, ઘરે સાચવવાનું બધું ભેગું હોય તો એમાં પેટ્રોલના ભાવે વધે તો તેલના ભાવ વધે છે, દૂધના ભાવ વધે છે, ઘણી બધી તકલીફ પડે છે. દેશમાં પેટ્રોલ અને ડીઝલના ભાવમાં સતત વધારો થઈ રહ્યો છે. ત્યારે દેશના વિવિધ રાજ્યોમાંથી પેટ્રોલના ભાવનો આંકડો સામે આવ્યો, જેમાં ભાજપ શાસિત રાજ્યોમાં પેટ્રોલના ભાવ સૌથી ઓછા છે. ખાસ કરીને ગુજરાતમાં પેટ્રોલના ભાવ સૌથી ઓછા છે. એનડીએ સરકારવાળા રાજ્યોમાં પણ પેટ્રોલના ભાવ ઓછા છે, જ્યારે કોંગ્રેસ શાસિત રાજ્યોમાં પેટ્રોલના સૌથી વધુ ભાવ નોંધાયા છે. કયા કયા રાજ્યમાં કેટલો પેટ્રોલનો ભાવ છે તેના ગ્રાફિક્સના માધ્યમથી જાણકારી આપી દઈએ. પંજાબમાં 101 રૂપિયા ભાવ છે, આંધ્રમાં 117.8 રૂપિયા, તેલંગાણામાં 115.7 રૂપિયા, કેરળમાં 112.3 રૂપિયા ભાવ છે, પશ્ચિમ બંગાળમાં 109.8 રૂપિયા, રાજસ્થાનમાં 109.5 રૂપિયા, મહારાષ્ટ્રમાં 108.5 રૂપિયા ભાવ છે, તમિલનાડુમાં 105.6, છત્તીસગઢમાં 105.2 રૂપિયા ભાવ, ઝારખંડમાં 102.6 રૂપિયા ભાવ છે, 101.1 પંજાબમાં ભાવ છે, હરિયાણામાં 99, દિલ્હીમાં પણ 99.5ની આસપાસ. એટલે આ સ્થિતિ છે. એનડીએ સરકાર જ્યાં જ્યાં છે ત્યાં ભાવમાં ઘટાડો નોંધાયો છે. હાલ અફવાઓના કારણે કેટલાક પેટ્રોલ પંપ પર પેટ્રોલ અને ડીઝલનો જથ્થો પ્રભાવિત થઈ રહ્યો છે. અફવાથી ગભરાઈને કેટલાક લોકો પેટ્રોલ પંપ પર દોટ મૂકીને વધારે પડતી ખરીદી કરી રહ્યા છે, જેના કારણે પુરવઠાને અસર થતા ખરેખર જરૂર છે એવા લોકોને પેટ્રોલ ડીઝલ મેળવવામાં મુશ્કેલી ઊભી થઈ રહી છે. આવી સ્થિતિ ન સર્જાય એ માટે જ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દ્વારા દેશવાસીઓને પેટ્રોલ ડીઝલનો કરકસરપૂર્વક ઉપયોગ કરવાની અપીલ કરી છે, જેને સારો પ્રતિસાદ પણ મળી રહ્યો છે. આવનારા દિવસોમાં યુદ્ધની સ્થિતિના કારણે વધારે મુશ્કેલી વેઠવાનો વારો ન આવે એ માટે આપણે સૌએ પેટ્રોલ, ડીઝલ અને એલપીજીનો શક્ય એટલો ઓછો ઉપયોગ કરવો જોઈએ. પ્રધાનમંત્રી મોદીની અપીલને ગંભીરતાથી લઈને જો ઈંધણ બચાવવામાં આવે તો હાલની પરિસ્થિતિનો અસરકારક રીતે સામનો કરી શકાશે. ગીર સોમનાથથી સમાચાર. ભાજપ પાસેથી સરકી કોડીનાર તાલુકા પંચાયતની સત્તા કોંગ્રેસ સંભાળશે. કોંગ્રેસને મળ્યું અપક્ષ ઉમેદવારનું સમર્થન. અપક્ષ ઉમેદવારને કારોબારી મળશે. સમિતિના ચેરમેનનું પદ કેબિનેટ મંત્રી ડોક્ટર પ્રદ્યુમન વાજા અને પૂર્વ સાંસદ દિનુભાઈ સોલંકીના વિસ્તારમાં હવે કોંગ્રેસનું રાજ. કોડીનાર તાલુકા પંચાયતની 12 બેઠક પર કોંગ્રેસ, 11 બેઠક પર ભાજપ, જ્યારે એક અપક્ષ ઉમેદવાર વિજેતા બન્યા હતા. અપક્ષ ઉમેદવારે કોંગ્રેસને સમર્થન આપતા કોંગ્રેસને 13 બેઠક થઈ. કોંગ્રેસના પ્રમુખ અને ઉપપ્રમુખ સહિતના હોદ્દેદારોની વરણી થશે. માજી મિનિસ્ટર જેઠાભાઈ સોલંકી અને અમારા કાર્યકર્તાએ બધાએ મદદ કરી અને આ કોંગ્રેસને સમર્થન આપવાનો નિર્ણય કર્યો છે. હોદ્દો આપવાની વાત ઉપર કારોબારીના ચેરમેન તરીકે અમને હોદ્દો આપવાની વાત થઈ છે. છોટાઉદેપુર તાલુકા પંચાયત પ્રમુખ અને ઉપપ્રમુખની ચૂંટણીમાં ભારે રાજકીય ગરમાવો જોવા મળ્યો. ભાજપ અને આમ આદમી પાર્ટીના 13 ઉમેદવારો જીતતા ટાઈની સ્થિતિ સર્જાઈ હતી. આ દરમિયાન આમ આદમી પાર્ટી દ્વારા ગંભીર આક્ષેપ કરવામાં આવ્યા કે છેલ્લા સમયે તેમના 3 ઉમેદવારોને કેમ્પસમાંથી મોઢા પર રૂમાલ બાંધીને ઉઠાવી જવામાં આવ્યા. ઘટનાને લઈને કેમ્પસ બહાર આપના સમર્થકોએ હોબાળો મચાવ્યો, જ્યારે ઉમેદવારોએ ચૂંટણી પ્રક્રિયાનો વિરોધ નોંધાવ્યો. પોલીસ વિરુદ્ધ પણ સૂત્રોચ્ચાર થતા સમગ્ર વિસ્તારમાં તંગદિલીનો માહોલ સર્જાયો. મારા પપ્પા દિલપુર તાલુકા પંચાયતમાંથી ઉમેદવારી નોંધાવી હતી, એમાં આમ આદમી પાર્ટીમાંથી જીત થઈ હતી. તો હમણાં ઉપપ્રમુખમાં આમ આદમી પાર્ટી પરથી ઉમેદવારી કરી હતી. તો મારા પપ્પા જેવા અંદર ગેટની અંદર એન્ટ્રી કરી તો પહેલો ગેટમાં આઈ કાર્ડ ચેક કરીને એન્ટ્રી આપી, બીજા ગેટમાં આપી, ત્રીજા ગેટમાં અંદર બીજેપીના માણસો રાખેલા હતા. એ માણસો ઉઠાવીને લઈ ગયા. પોલીસને હું કલાક ઉપર થઈ ગયો છે મારો. હું કહું છું કે મારા પપ્પાને અહીંયા સુધી લાવી આપો, પણ પોલીસ કઈ જવાબ આપતી નથી. બધી જગ્યાએ અમારા આઈ કાર્ડ ચેક કર્યા. પછી અમે વિનુભાઈને કીધું તમે થોડે લગી આવો, પણ વિનુભાઈને અંદર નહીં આવવા દીધા, ત્યાંથી સાઈડ કાઢી દીધા. પોલીસ અમારા 3 સભ્યોના જેવા આ બાજુથી 10-15 ની ટોળી આવી, આ બાજુથી આવ્યા, એટલે અમે ત્યાં ઉભા હતા, કોણ કોને પણ કશું કીધું નહીં. અમારા 3 ઉમેદવાર છે, દેવલાભાઈ
રમેશભાઈ, બાવલાભાઈ એ 3 ઉમેદવારોને પકડ્યા. તેમાં 3 માણસોને જબરજસ્તી ઉઠાઈ લઈ ગયા છે, મારપીટ કરીને મોડે હાથ અને માસ્ક બાંધી અને એને અવાજ નહીં નીકળવા દબાઈ, ગળું દબાઈને અંદરથી લઈ ગયા છે. પોલીસ સામે ઊભી છે પણ કોઈ બોલવા તૈયાર નથી. આમ આદમી પાર્ટીના નેતાઓ બોખલાઈ ગયા છે. તેઓના ચૂંટાયેલા હોદ્દેદારો તેઓએ સિલેક્ટ કર્યા હતા અને એમના હાથમાં ના રહે એમનું દુર્ભાગ્ય છે. અમે બિલકુલ ઇલેક્શન કમિશનના નિયમ પ્રમાણે, લો એન્ડ ઓર્ડરના નિયમ પ્રમાણે અમે એને ફોલો કરીએ છીએ. આ ગેટથી અંદર અમે કોઈએ પ્રવેશ કર્યો નથી. હું તાલુકા ભાજપ પ્રમુખ તરીકે ખાલી અમારા સભ્યોને મૂકવા માટે ત્યાં સુધી ગયા અને તરત અમને બહાર કાઢી દીધા. હવે પછી અંદર શું ઘટના ઘટી એ અમને કોઈને કંઈ ખબર નથી અને આ બનાવેલી ઉપજાવી કાઢેલી વાત છે. સમાચાર સુરતથી પ્રાપ્ત થઈ રહ્યા છે. બાળક પર 3 શ્વાનોએ ઘાતકી હુમલો કર્યો. કડોદરાની ગોકુલધામ સોસાયટી નજીક ઘટના બની. ઘર પાસે રમતા 6 વર્ષના માસૂમ પર 3 શ્વાનનો ઘાતકી હુમલો. બાળકના શરીર પર કેટલાય બચકા ભર્યા. માસૂમને સારવાર અર્થે નવી સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે. વધુ એક વખત શ્વાનના આતંકના કારણે એક બાળક જેને હોસ્પિટલ સુધી પહોંચવું પડ્યું છે. આ પહેલા પણ અલગ અલગ ઘટનાઓ અલગ અલગ વિસ્તારથી સુરતના સામે આવી ચૂકી છે કે જ્યારે શ્વાનોએ બાળકો પર હુમલો કર્યો હોય, બાળકો ઘાયલ અવસ્થામાં હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હોય. હવે કડોદરાની ગોકુલધામ સોસાયટીમાં પણ આ જ ઘટના. સુરતમાં રખડતા શ્વાનનો આતંક યથાવત છે. 8 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો. ઘોડદોડ રોડ પર આવેલા ઘંટીવાલા ગાર્ડનમાં હુમલાની ઘટના બની. ગાર્ડનમાં રમી રહેલી બાળકી પાસે આઈસ્ક્રીમની થેલી જોઈને શ્વાને તેને બચકું ભર્યું. ઘાયલ બાળકીને સારવાર માટે તાત્કાલિક સિવિલ હોસ્પિટલ ખસેડાઈ. 8 વર્ષની બાળકી જેની ઉપર શ્વાને હુમલો કર્યો છે. ઘોડદોડ રોડ પર આ ઘટના બની છે. ગાર્ડનમાં રમી રહેલી બાળકી પાસે આઈસ્ક્રીમની થેલી જોઈને શ્વાને તેને બચકા ભર્યા હોવાની જાણકારી. ઘાયલ બાળકીને સારવાર માટે તાત્કાલિક સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવી છે. 2 અલગ અલગ દ્રશ્યો આપ જોઈ રહ્યા છો. સ્થિતિ એક જ પ્રકારની, સમસ્યા એક જ પ્રકારની. સુરતના જ આ દ્રશ્યો છે. એક 6 વર્ષના બાળક પર હુમલો, એક 8 વર્ષની બાળકી પર હુમલો અને હુમલો કરનાર કોણ છે? શ્વાન. સંવાદદાતા કીર્તેશ જોડાઈ ગયા છે વધુ જાણકારી સાથે. કીર્તેશ, આ સમસ્યા દિવસે ને દિવસે વધતી જઈ રહી છે. બિલકુલ, સુરતમાં શ્વાનોનો આતંક દિવસે ને દિવસે વધી રહ્યો છે. શ્વાન દ્વારા બાળકો પર જ, નાના બાળકો પર જ હુમલા કરવાની ઘટના બનતી હોય છે. 2 દિવસ પહેલા પણ આ પ્રકારની ઘટના બની હતી. ત્યાર તો આજે વધુ 2 કિસ્સા સામે આવ્યા છે, જેમાં સુરત શહેરના ઘોડદોડ રોડ વિસ્તારમાં ઘંટીવાલા ગાર્ડનમાં એક 8 વર્ષીય બાળકી ઉપર શ્વાન દ્વારા હુમલો કરવામાં આવ્યો છે. બાળકી પાસે થેલીમાં આઈસ્ક્રીમ હતો અને આઈસ્ક્રીમ ખાવા માટે શ્વાન દ્વારા તેના પર હુમલો કરવામાં આવ્યો છે, જેને લઈને બાળકી ઈજાગ્રસ્ત થઈ છે. બાળકીને બચકું ભરતા ઈજાગ્રસ્ત થતા તેને સારવાર અર્થે સિવિલ ખસેડવામાં આવી છે. જ્યારે બીજી ઘટના સુરત ગ્રામ્ય વિસ્તારની છે કે જ્યાં કડોદરા વિસ્તારમાં ગોકુલધામ સોસાયટીમાં 6 વર્ષના કિશોર ઉપર શ્વાન દ્વારા હુમલો કરવામાં આવ્યો છે. 3 શ્વાનો દ્વારા હુમલો કરવાને લઈને તેના શરીરે ઈજા થવા પામી હતી. ખાસ કરીને સુરત ગ્રામ્યમાં 2 દિવસ પહેલા પીપોદરા ખાતે આ પ્રકારની ઘટના બની હતી, ત્યારે કડોદરા ખાતે ઈજાગ્રસ્ત બાળકને પણ સારવાર અર્થે સુરત સિવિલ ખસેડવામાં આવ્યો છે. રસીકરણ ને ખસીકરણના નામે કરોડો રૂપિયાનો ખર્ચો તંત્ર દ્વારા કરવામાં આવે છે, પણ શ્વાનો દ્વારા હુમલાની ઘટના અટકતી નથી. ખાસ કરીને નાના બાળકો ઘર પાસે રમતા હોય અને જે વૃદ્ધ લોકો છે સવારે મોર્નિંગ વોકમાં ગાર્ડનમાં નીકળતા હોય, આ 2 વ્યક્તિઓને શ્વાનો દ્વારા ટાર્ગેટ કરવામાં આવતા હોય તેવું લાગી રહ્યું છે. કારણ કે દર એક દાડો છોડીને એક દાડો ક્યાંક કોઈક વૃદ્ધ ઉપર શ્વાન દ્વારા હુમલો કરવામાં આવ્યો હોય તો ક્યાંક બાળકો પર હુમલાની ઘટના બનતી હોય છે. ત્યારે વધુ 2 ઘટના આજે રોજ સામે આવી છે. કીર્તેશ, આ પહેલા પણ ઘટના બની હતી લિંબાયતની આસપાસના જે વિસ્તારમાં કે જ્યાં કેટલાક શ્વાનોએ બાળકો પર હુમલો કર્યો હતો અને હવે વધુ આ જ પ્રકારની 2 ઘટનાઓ સામે આવી છે. એટલે સુરત મહાનગરપાલિકા પ્રશાસન શું કરી રહ્યું છે? બિલકુલ, 2 દિવસ પહેલા પણ શ્વાન દ્વારા હુમલાની ઘટના આવી હતી. જોકે સદનસીબે બાળકોનો બચાવ થયેલો. સ્થાનિક લોકોએ ત્યાંથી શ્વાનોને ભગાડી મૂક્યા હતા. સમગ્ર ઘટનાના સીસીટીવી સામે આવ્યા હતા. આ પહેલી વખતની ઘટના નથી. સતત આ પ્રકારની ઘટનાઓ બનતી હોય છે. સીસીટીવી સામે આવતા હોય છે, વિડીયો સામે આવતા હોય છે, લેખિતમાં ફરિયાદો કરવામાં આવતી છે. તંત્ર દ્વારા ઓનલાઈન સિસ્ટમમાં લોકો ફરિયાદ નાખતા છે, પણ તંત્ર દ્વારા શ્વાનોને પકડવામાં આવતા નથી. માત્ર રસીકરણ ને ખસીકરણની વાત કરવામાં આવે છે, પણ શ્વાનો દ્વારા હુમલા કરવામાં આવે છે. ખાસ કરીને જો કોઈ વિસ્તારમાં શ્વાનનો આતંક હોય, શ્વાન હડકાયું હોય તો તંત્ર દ્વારા તેને પકડવામાં આવે છે, તેને રસી આપવામાં આવે છે અને ત્યારબાદ ફરી એ જ વિસ્તારમાં તેને છોડી દેવામાં આવે છે. એટલે કે રસી આપ્યા બાદ એ શ્વાન 2 દિવસ શાંત રહે છે, ત્યારબાદ ફરી એક વખત હુમલા કરવાના ચાલુ કરી દે છે. સતત આ પ્રકાર. આભાર કીર્તેશ જાણકારી આપવા માટે. રોકાઈશું એક બ્રેક માટે. આપ જોતા રહો ન્યૂઝ 18 ગુજરાતી.
ગુજરાતમાં વાતાવરણ હવે બદલાવાનું છે. હવે ધીમે ધીમે ગરમી ઘટશે, પવનની દિશા બદલાઈ જવાને કારણે રાજ્યના તાપમાનમાં ઘટાડો જોવા મળી રહ્યો છે. જોકે છેલ્લા 24 કલાકમાં રાજ્યના દરેક શહેરમાં મહત્તમ તાપમાનમાં 1.5 થી 2 ડિગ્રી સેલ્સિયસ સુધીનો ઘટાડો નોંધાયો છે. હવામાન વિભાગે 23 મેના રોજ પણ સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં વરસાદની આગાહી કરી છે. મેઘગર્જના સાથે હળવાથી મધ્યમ વરસાદની વકી છે. 15 થી 20 કિલોમીટરની ઝડપે ફૂંકાઈ શકે છે પવન. ઉત્તર પાકિસ્તાન તરફ સાયક્લોનિક સિસ્ટમ અને ટર્ફ સક્રિય હોવાથી વરસાદની આગાહી છે. ત્યારે 23મી મેએ ક્યાં ક્યાં વરસાદ પડશે તેની વાત કરીએ તો ગીર સોમનાથ, અમરેલી, નવસારી, ડાંગ, દમણ, દાદરા નગર હવેલી, દીવ, તાપી, ભાવનગરમાં વરસાદ પડી શકે છે. તો બાકીના શહેરો ગરમ રહેશે. અમદાવાદમાં 43 ડિગ્રી સુધી તાપમાન રહેવાની આગાહી છે. इसमें जो डिस्ट्रिक्ट आ रहा है उसमें गिर सोमनाथ, अमरेली और दीव, सौराष्ट्र कच्छ में, और जो हमारा दक्षिण गुजरात में नवसारी, वलसाड, दमन, दादरा नगर हवेली और डांग के लिए दिया गया है. 23 तारीख में जो बारिश होगी इसमें ये डिस्ट्रिक्ट के साथ सौराष्ट्र कच्छ में भावनगर ऐड हो जाएगी और दक्षिण गुजरात में काफी डिस्ट्रिक्ट ऐड हो जाएगी. રાજ્યમાં ડીઝલને લઈને ખેડૂતો પડાપડી કરી રહ્યા છે. ડીઝલ નહીં મળતા ખેડૂતોને રાતભરના ઉજાગરા થઈ રહ્યા છે. અંબાજીમાં ખેડ અને કાપડીની સિઝન સમયે જ ડીઝલ માટે ખેડૂતોને ધક્કા ખાવાનો વારો આવ્યો છે. દાંતાના ભીમાળ ગામે ડીઝલનું ટેન્કર આવતા જ ટ્રેક્ટર, જીપ અને બાઇક સહિતના વાહનોની લાંબી કતારો જોવા મળી. પરિણામે ટોકન સિસ્ટમ શરૂ કરવી પડી. ખેતી ઉપરાંત આ વિસ્તારમાં મોટા પ્રમાણમાં ક્વોરીઓ આવેલી હોવાથી ડમ્પર, જેસીબી અને ટ્રેક્ટરો માટે ડીઝલની માંગ આકાશે આંબી છે. એકાએક માંગ વધી જતા પુરવઠો પ્રભાવિત થયો છે અને ખેડૂતોએ આંકરા તાપ વચ્ચે ઉભા રહેવું પડી રહ્યું છે. ત્યારે દાંતાના કોંગ્રેસ ધારાસભ્ય કાંતિ ખરાડીએ તો ત્યાં સુધી આક્ષેપ લગાવ્યો કે અગાઉ ખેડૂતોને જોઈએ એટલું પેટ્રોલ ડીઝલ મળતું હતું, પરંતુ હવે 1 લીટર પણ મળતું નથી. અને હંમેશા કાયમી માટે પેટ્રોલ ડીઝલ જેમ જોઈએ મળતું હતું. બેરલના બેરલ ખેડૂતો ભરી જતા. આજની તારીખે એ દશા ખેડૂતોને ને ગરીબ પ્રજાની આવી ગઈ કે 1 લીટરનું ડબલું લઈ જાય તો છતાં પંપ પર ડીઝલ પેટ્રોલ મળતું નથી. બીજી તરફ ભાવનગરના ત્રાપજ અલંગ હાઈવે પર આવેલા એચપી પેટ્રોલ પંપ પર ડીઝલ માટે લાંબી લાઈનો લાગી. ખેડૂતોનો આક્ષેપ છે કે છેલ્લા 4 દિવસથી રોજ કલાકો સુધી લાઈનમાં ઉભા રહે. વેલકમ બેક. મહેસાણાથી સમાચાર. ફૂડ એન્ડ ડ્રગ વિભાગની મોટી કાર્યવાહી. વરિયાળીમાં ભેળસેળના મોટા રેકેટનો પર્દાફાશ. ઊંઝામાં ફૂડ એન્ડ ડ્રગ વિભાગની મોટી કાર્યવાહી. ગાંધીનગરની ફ્લાઇંગ સ્ક્વોડ દ્વારા દરોડા અંદાજે 3.30 લાખની કિંમતનો વરિયાળીનો જથ્થો સીઝ કરાયો. વરિયાળીને આકર્ષક લીલો રંગ આપવા વપરાતો 140 કિલોગ્રામ પ્રતિબંધિત કલર પણ ઝડપાયો. લાયસન્સ વગર જ ગેરકાયદેસર રીતે ચાલતી હતી ફેક્ટરી. સંવાદદાતા કેતન જોડાઈ ગયા છે વધુ જાણકારી સાથે. કેતન, આ જે નકલી જીરું બનાવતી ફેક્ટરી ઝડપાઈ છે, શું જાણકારી? ચોક્કસથી જણાવી દઉં કે ઊંઝામાં ફૂડ એન્ડ ડ્રગ વિભાગ દ્વારા મોટી કાર્યવાહી કરવામાં આવી છે. વરિયાળીમાં ભેળસેળના મોટા રેકેટનો પર્દાફાશ કરવામાં છે. ગાંધીનગર ફ્લાઇંગ સ્ક્વોડની ટીમ દ્વારા ઊંઝાની જે ખાનગી ફેક્ટરી છે તેના પર દરોડા પડ્યા હતા. અંદાજે 3.30 લાખની કિંમતનો 3548 કિલોગ્રામ જે વરિયાળીનો જે જથ્થો હોય છે તેને સીઝ કરવામાં આવ્યો છે. વરિયાળીને આકર્ષક લીલો કલર આપવા માટે આજે 140 કિલોગ્રામ પ્રતિબંધિત કલર જે પણ ઝડપાય છે. એટલે કે જે આ કલરનો ઉપયોગ કદાચ લીલો વરિયાળીને લીલો કરવા માટે વપરાતો હોવાનું હાલમાં અનુમાન લગાવવામાં આવ્યું છે. આ મામલામાં જે ચર્ચા હોય છે તેના દ્વારા કાર્યવાહી કરવામાં છે અને આગળની જે પ્રોસેસ હોય છે હાલ કરવામાં આવી રહી છે. જી આભાર કેતન જાણકારી આપવા માટે. અમદાવાદ મેટ્રોની કનેક્ટિવિટી વધારવા એએમસી 17 પાર્કિંગ પ્લોટ ફાળવ્યા છે, જેથી લોકો વાહન પાર્ક કરીને સરળતાથી મેટ્રોની મુસાફરી કરી શકે. પરંતુ હકીકતમાં આ સુવિધા હવે મુસાફરો માટે મુશ્કેલી બની રહી છે. ઘણા પાર્કિંગ સ્લોટ મેટ્રો સ્ટેશનથી દૂર અને અંદરના વિસ્તારોમાં હોવાથી લોકોને 10 થી 15 મિનિટ સુધી ચાલવું પડે છે. ન્યૂઝ 18 ગુજરાતીના રિયાલિટી ચેકમાં સામે આવ્યું કે થલતેજ સિવાય અનેક સ્થળોએ પાર્કિંગ શોધવું જ મુશ્કેલ છે. એટલું જ નહીં, ઘણા પ્લોટમાં આસપાસની સોસાયટીના વાહનો અને અન્ય લોકો પાર્કિંગ કરતા હોવાથી મેટ્રો મુસાફરોને જગ્યા જ નથી મળતી. બાકીના પ્લોટની સ્થિતિ પણ આવી જ રહેશે તો મેટ્રો પાર્કિંગની આ યોजना માત્ર કાગળ પરની સુવિધા બની રહેશે. बहुत इजी है. अच्छा इजी है. हाँ, कैसे? घर से भी मेरे मेट्रो स्टेशन बहुत पास में है और यहाँ पे ऑफिस से भी सिर्फ ऑटो लेनी पड़ती है और कनेक्टिविटी इजी है मेट्रो से ऑफिस तक के लिए भी. अगर ऑटो इजी लग रहा है तो फिर ऑटो से जाएंगे. अगर क्या बोलते हैं व्हीकल इजी लगेगा तो व्हीकल से जाएंगे. अभी क्योंकि यहाँ पे अगर व्हीकल रखते तो फिर चलान वगैरह भी आ जाता है, इसीलिए अगर वो प्लॉट रहेगा तो ज़्यादा इजी रहेगा. બહુ સરસ છે અને ફ્રી પાર્કિંગ સુવિધાના લીધે શું કોઈ બી
ટ્રાવેલિંગ કરતા હોય બહારથી દૂરથી તો બી એમને સગવડ મળી રહે પાર્કિંગ મૂકવા માટે. જે મેક્સિમમ યુઝ કરવો જોઈએ, જેનાથી શું આપણે પોલ્યુશન બી ઓછું થાય અને ટ્રાફિકની સમસ્યા બી અમદાવાદમાં ઓછી રહે. વાહન રાખી દે, તડકાને હેરાન ના થાય, વાહન રાખી દે. આ ફ્રી પાર્કિંગની સુવિધા બહુ સરસ છે. તો આપણે ઘરેથી પાછા મેટ્રો પકડીને પાછા આપણે કામ પતી જાય એટલે પાછા આપણે આપણું વાહન લઈ જઈ શકીએ. મેટ્રોના મુસાફરોને રાહત મળી શકે તે માટે અમદાવાદ મહાનગરપાલિકા દ્વારા 17 પાર્કિંગ પ્લોટ ફાળવવામાં આવ્યા. તેમાંનું એક પાર્કિંગ પ્લોટ જે છે તે અકબરનગર પાસેનું જે વાડજ મેટ્રો સ્ટેશન છે તેને માટે ખાસ કરીને એક પાર્કિંગ પ્લોટ નક્કી કરવામાં આવ્યું અને તે પાર્કિંગ પ્લોટ એટલું બધું દૂર છે કે અહીં મુસાફરોને પણ ખબર નથી કે અહીં મેટ્રોની મુસાફરી દરમિયાન તેઓ ફ્રી પાર્કિંગ છે તે કરી શકે છે. સૌથી મહત્વની વાત છે કે આવા અનેક પાર્કિંગ પ્લોટ છે કે જ્યાં લોકોએ પોતાના વાહન પાર્ક કરીને જવું હોય તો તેઓ મેટ્રોની મુસાફરી કરી શકે, પરંતુ તેથી સ્ટેશન સુધી જવા માટે એટલે પાર્કિંગ પ્લોટથી સ્ટેશન સુધી જવા માટે લોકોને મહા મુસીબત છે તેમનો સામનો કરવો પડે. પાર્કિંગ પ્લોટ એટલું બધું દૂર છે. હજુ તો અકબરનગર સર્કલ આપને જોશો અને ત્યાંથી આગળ વધશો તો ત્યાં વાડજ મેટ્રો આવશે, પરંતુ વાડજ મેટ્રોથી આ પાર્કિંગ પ્લોટ જે નક્કી કરવામાં આવ્યો તેનું ડિસ્ટન્સ કહી શકાય કે 500 મીટરથી પણ વધારે હશે, કારણ કે જે પ્રકારે મુસાફરોની રાહત માટે આ પાર્કિંગ પ્લોટ ફાળવી દેવામાં આવ્યા તેમાંથી જે 17 પાર્કિંગ પ્લોટ છે તેમાંથી માત્ર એક જ પાર્કિંગ પ્લોટ એવું હતું કે લોકોની સુવિધા તેમાં મળી શકે, એટલે કે થલતેજવાળું જે પાર્કિંગ પ્લોટ છે ત્યાં સીધું જ સ્ટેશનથી નજીક હતું. બાકીના બધા જ પાર્કિંગ પ્લોટ છે તે સ્ટેશનથી ખૂબ જ દૂર હોવાને કારણે મુસાફરો પારાવાર મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે. કેમેરા પર્સન હિરેન શાહ સાથે દીપિકા કુમાર, ન્યૂઝ 18 ગુજરાતી, અમદાવાદ. મેટ્રો પાર્કિંગની જે સુવિધા છે તે એટલી કાગળ પર છે, કારણ કે માત્ર થલતેજ જે મેટ્રો સ્ટેશન છે તેના પાર્કિંગની જે જગ્યા છે, સ્થિતિ છે તે સ્ટેશનથી નજીક છે. એ સિવાયના જે પણ પાર્કિંગ સ્લોટ ફાળવાયા છે તે દૂર હોવાના કારણે મુસાફરો મુશ્કેલી અનુભવે છે. રાજકોટથી સમાચાર. ખોડલધામ ટ્રસ્ટના ચેરમેન નરેશ પટેલનું નિવેદન. 2027માં આરામ કરવાની વાત હતી. 2009થી સતત પ્રવાસ અને કામ કરી રહ્યો છું. મારા પરિવારમાંથી કોઈ મારી જગ્યા નહીં લે. ખોડલધામ ટ્રસ્ટના ચેરમેન નરેશ પટેલનું આ નિવેદન. તમે એક બહુ મહત્વપૂર્ણ વાત સ્પીચમાં કરી છે કે કમિટી સક્ષમ થઈ ગઈ છે ને હવે મારે આરામ કરવો છે. આ તો હું ઘણા ટાઈમથી આ કહું છું. હા, 2017થી આપ જાણો છો કે મારે આરામ કરવાની જ મને ઈચ્છા છે, પણ કાંઈ કારણોસર નથી કરી શકતો. પણ હવે કમિટી ખૂબ સક્ષમ છે અને લગભગ ભાર એ લોકો ઉપાડી લેશે એવી મને આશા છે. બિલકુલ નહીં, મેં પહેલાં પણ કીધેલું, હજી પણ કહું છું, આમાં મારા પરિવારમાંથી કોઈ પણ મારી જગ્યા ક્યારેય નહીં લે. 2027માં નરેશભાઈ મોટી જાહેરાત કરી શકે એવી શક્યતા ખરી? એ માતાજીને ખબર. આ 26 ચાલી રહ્યું છે, 27માં હું એમ કહું કે મને થોડો આરામ કરવો દો, વધારે લોકો કામ કરે આપણા મારા જગ્યાએ, તો એમાં કંઈ ખોટું નથી.